જય સ્વામિનારાયણ. ગરમીની સિઝન વધી ગઈ છે અને આપણે એમ થાય કે રોજ કંઈક ઠંડુ ઠંડુ ખાવા મળી જાય ને તો મજા આવી જાય. તો આજે આપણે પરફેક્ટ માપ સાથે અને બહાર મળે તેવો જ સોફ્ટ વેનીલા આઈસ્ક્રીમ આપણે ઘરે બનાવવાના છીએ. તો તેના માટે મેં અહીં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે અને આ દૂધમાં આપણે પરફેક્ટ માપ માટે આપણે ઘરની જે ચમચી આવે છે તેનો જ આપણે ઉપયોગ કરવાના છે, કે કારણ કે બધા પાસે માપની ચમચી નથી હોતી. તો આપણે ઘરની જે ચમચી છે તેનાથી આપણે માપ લેવાનું છે. તો 3 ચમચી મેં GMS પાવડર એડ કર્યો છે, ત્યારબાદ 5 ચમચી મેં CMS પાવડર એડ કર્યો છે અને ત્યારબાદ આપણે જે કોર્નફ્લોર લેવાનો છે તે પણ 3 ચમચી મેં એડ કર્યો છે અને અહીં 12 ચમચી મેં ખાંડ એડ કરી છે. બધું સરસ રીતે મિક્સ કરી ગેસ ઉપર ગરમ કરી લેવાનું છે. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે. એકદમ સરસ ઠંડુ આપણું દૂધ થાય ત્યારબાદ આપણે ઊંડા ડબ્બાની અંદર આપણે ભરી દઈશું. આ રીતે મારી પાસે 3નો ડબ્બો છે તો તેની અંદર મેં બધું ભરી દીધું છે. 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે ચેક કરીશું. 8 કલાક પછી આપણો આઈસ્ક્રીમ સરસ જામી ગયો છે તો તેને આપણે પીસ કરી અને વેનીલા એસેન્સ નાખ્યું છે અને બીટરની મદદથી આપણે આઈસ્ક્રીમને બીટ કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, જેટલો આપણો આઈસ્ક્રીમ છે તેનાથી આપણો ડબલ આઈસ્ક્રીમ ફૂલીને રેડી થઈ જવાનો છે. તો સતત આવી રીતે હલાવતું રહેવાનું છે. આપણો આઈસ્ક્રીમ સરસ ડબલ ફૂલીને રેડી થઈ ગયો છે અને સરસ આપણો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે જે આઈસ્ક્રીમનું મોલ્ડ છે તેની અંદર આપણે આઈસ્ક્રીમ ઠલવી દઈશું અને 7 થી 8 કલાક માટે આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈશું. તો આપણે 7 થી 8 કલાક પછી આપણે ચેક કરીશું તો આપણો જે આઈસ્ક્રીમ છે એ સરસ જામીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ સરસ બનીને રેડી થઈ ગયો છે. તો આવી રીતે સ્કૂપની મદદથી આપણે આઈસ્ક્રીમ મોલ્ડની અંદર આપણે બધો આઈસ્ક્રીમ કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો વેનીલા આઈસ્ક્રીમ ખૂબ જ સરસ સોફ્ટ બનીને રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વેનીલા આઈસ્ક્રીમ કેવો લાગે તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.